चलो बच्चा હવે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 6। તો દાખલા નંબર 6 માં શું ઇન્ફોર્મેશન છે? વિવેકના તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબમાં તૈયાર કરતી વખતે નીચે મુજબની ભૂલ શોધવામાં આવી, જે સુધારવા ભૂલ સુધારણા નોંધ પસાર કરો। હવે દાખલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, આની અંદર ખાસ ધ્યાન રાખજો, ઉપલબ્ધથી કોઈ વ્યવહાર નહીં થાય, કેમ કે આની અંદર ખાસ ઉપલબ્ધની કોઈ બાકી કે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી। તમે કહેશો કે સર હજુ તમે સમજાવ્યું જ નથી, એ આના પછીના દાખલાઓમાં આવશે, જે તમને થોડુંક આઈડિયા આપીશ। શરૂઆત કરીએ સૌથી પહેલા। હવે તમે કહેશો કે સર આની અંદર કેવી રીતે લખવાનું? તો બાળકો જે રીતે આપણે ફોર્મેટ લખતા હતા એ જ, ખોટી આમનોંધ, પછી તમે કહેશો કે સર એને ઉલટાઓ ખોટી આમનોંધને, પછી તમે કહેશો કે સર સાચી આમનોંધ, અને પછી તમે કહેશો કે સર આની અંદર તમે શું લખશો? તો ભૂલ સુધારણા નોંધ। ક્લિયર છે બચ્ચા? શરૂઆત કરીએ સૌથી પહેલા વ્યવહારથી, જેની અંદર ઇન્ફોર્મેશન છે કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ 5000ની રકમ રોકડ મેળમાંથી ખરીદ ખાતે ઉધારેલી છે। સૌથી પહેલા સમજો કે તમે કહેશો કે સર શું કહેવા માંગો છો? કોમ્પ્યુટર ખરીદીને તો ખરીદ ખાતે આપણે લખી કાઢ્યું છે, તો પહેલી વસ્તુ ખોટી આમનોંધ શું થશે? તો તમે કહેશો કે સર ખોટી આમનોંધ લખી છે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, ઉલટાઈ દઈએ તો રોકડ ખાતે ઉધાર। તમે કહેશો કે સર આમનોંધમાં અમાઉન્ટ કેટલી લખવાની છે? તો 5000, તે ખરીદ ખાતે। સાચી આમનોંધ શું આવશે? તો તમે કહેશો કે સર મિલકતની ખરીદી થાય તો મિલકતનું નામ આવે, તો અહીંયા આપણે લખીશું, શું લખીશું આપણે? કમ્પ્યુટર છે, કમ્પ્યુટર ખાતે ઉધાર। આ બધે કમ્પ્યુ ના લખાય બચ્ચા, ધ્યાન રાખજો, કમ્પ્યુટર જ લખવું પડે। ઘણા ઉત્સાહી બાળકો મારી જેમ જ લખે, તો માર્કે મારા જેવા જ મળશે। કારણ શું? કેમ કે આ આખી આમનોંધ ના કહેવાય, અડધી આમનોંધ કહેવાય। તો તમે કહેશો કે સર કમ્પ્યુટર ખાતે ઉધાર, તે રોકડ ખાતે, અહીંયા લખાશે 5000, અહીંયા લખાશે 5000। તમે કહેશો કે સર રોકડ રોકડ કટ થઈ જશે, તો આમનોંધ શું થશે? કમ્પ્યુટર ખાતે ઉધાર 5000, તે ખરીદ ખાતે 5000। ક્લિયર છે બચ્ચા? પહેલો પોઈન્ટ ક્લિયર। આમનોંધ પસાર કરી। તમે કહેશો કે સર આની અંદર કેવી રીતે ખબર પડે? તો વ્યવહાર જોઈને ખતાવણી કે એક સરવાળો ઓછો લખાયો છે કે એના રિલેટેડ ચોખ્ખું લખ્યું હશે, જેનાથી તમને સ્ટ્રાઇક થશે। જે રીતે આગળ જઈએ તો એમાં કીધું છે મકાન ભાડાના 4800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ, જે તેમના અંગત ખર્ચ ખાતે ઉધાર્યા છે। સમજો સૌથી પહેલા મકાન ભાડાના 4800 મકાન માલિકે વેદાંતને ચૂકવેલ, તેના અંગત ખર્ચ ખાતે ચૂકવેલા છે। હવે લેંગ્વેજ ઘણા તો એ જ કન્ફ્યુઝન થશે કે વેદાંત ના ખાતે આપણે કર્યા છે, એટલે સમજો કે મેં વેદાંતને એને દુકાન ભાડાના ચૂકવ્યા, તો ચૂકવ્યા તો રૂપિયા આવે કે જાય? તો તમે કહેશો કે સર રૂપિયા જાય, તો ઉધાર શું થશે? તો હવે એ સમજી લો। તો અહીંયા આપણે લખીશું, નામ શું છે? વેદાંત ખાતે ઉધાર, તે રોકડ ખાતે। કેટલા લખીશું? તો અહીંયા તમે કહેશો કે સર 4800। આમનોંધને આગળ લઈ જઈએ તો રોકડ ખાતે ઉધાર, તે વેદાંત ખાતે। કેટલા લખશો? 4800। પણ તમે કહેશો કે સર રિયલ આમનોંધ આ ના થાય, શું થાય? તો દુકાન ભાડા ખાતે થશે। શું થશે? દુકાન ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે 4800। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ રોકડ અને રોકડ કટ થઈ જશે, અને આગળ જઈએ દુકાન ભાડા ખાતે ઉધાર 4800, તે વેદાંત ખાતે 4800। ક્લિયર? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે હવે તમે કહેશો કે સર આ પોઈન્ટ પણ અમને ખબર પડી ગઈ,
હવે બચ્ચા આને દુકાન ભાડા પણ વર્ડ વાપરી શકાય અથવા મકાન ભાડું, કેમ કે ઘણી જગ્યાએ અહીંયા મકાન ભાડું લખ્યું છે તો મકાન ભાડું પણ લખી શકો, કેમ કે વર્ડ આપ્યો છે અંદર મકાન ભાડાના, તો મકાન ભાડું જ લખવાનું, એ ધ્યાન રાખવાનું. ત્રીજો જોઈએ, 9,000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો. વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી, જેની ચોપડે નોંધ કરવાની રહી ગઈ છે. સીધી નોંધ કરીએ તો તમે કહેશો કે સર જુઓ, પહેલા તો આંખથી થયેલ નુકસાન શું લખીશું? તો અહીંયા લખીશું આંખથી થયેલ નુકસાન ખાતે ઉધાર વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જે બાળકને આમનો આવડતી હોય બેઝિક, તો આ બધા વ્યવહારો તો ફટાફટ આવડી જાય, કેમ કે અહીંયા તો બહુ પહેલેથી તમે ભણતા આવ્યા છો. કેટલા લખશો? તો અહીંયા તમે કહેશો સર 9,000. હવે એના તમે કહેશો સર કેટલા ટકા કરવાવાળા છે? તો વીમા કંપનીમાં લખશો 3660% કરશો, અને તમે કહેશો સર આંખથી થયેલ નુકસાન વીમા કંપનીમાં લખવા પડે 3600 અને આમાં લખવા પડે 5400. જેટલા વીમા કંપની આપ્યા, વીમા કંપની આપ્યા છે કેટલા? 40% આપ્યા. તો જેટલા આપ્યા એટલે તમે કહેશો સર 40%, 9,000ના 40% અહીંયા લખ્યા, અને 60% વીમા કંપનીએ ના આપ્યા, જે આંખથી થયેલ નુકસાનમાં આવી જશે. ક્લિયર છે બચ્ચા? આગળ જઈએ. ચોથો પોઈન્ટ, દલાલીના 1200 ચૂકવ્યા, જેની ખતવણી દલાલી ખાતામાં 2 વાર થઈ. શું વાર થઈ? ખતવણી. તો સમજી લેજો, ખાલી તમને ક્લિયર થઈ જાય. દલાલી આમનો જ શું થાય? આમ તો દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે થાય. હવે તમે કઈ બાજુ એની ખતવણી થઈ છે કઈ જ કીધું નથી, એનો મતલબ તમને એ ખબર પડી ગઈ કે આ દલાલી જે છે ઉધાર બાજુ 2 વાર થઈ ગઈ છે. તો તમે કહેશો સર જમા બાજુ 1 વાર લખી કાઢો એટલે ક્લિયર થઈ જાય. કેટલી અમાઉન્ટ? તો તમે કહેશો સર જે કરવાની છે 1200 રૂપિયા. હવે તમે કહેશો સર તમને કેવી રીતે ખબર પડી ગઈ કે આ ઉધાર બાજુ જ કરવાની છે? તો બાળકો બહુ સિમ્પલ છે. અહીંયા દલાલી ઉધાર કરેલી હતી અને અહીંયા રોકડ ખાતું જમા હોય તો દલાલીમાં ઓલવેઝ ઉધાર બાજુ 2 વાર લખાઈ ગયું છે. તમે કહેશો કે સર એમાં શું લખવાનું? તો શબ્દો પ્રોપર આવે એટલે એક્ઝેક્ટ બોલું છું. ભૂલ સુધારણા આમનો નહીં થાય. કેમ નહીં થાય? એ તમને ખતવણી છે એટલે ખબર પડી ગઈ. દલાલી ખાતામાં જમા બાજુ 1200 લખી વિગતના ખાનામાં 2 વખત ખતવેલ છે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. એની સાથે બચ્ચા આ તમારો ચોથો પોઈન્ટ પૂરો. પાંચમા પોઈન્ટની વાત કરીએ. મકાનમાં થયેલ વિસ્તરણના 1 લાખ ભૂલથી સમારકામ ખર્ચ ખાતે શું ઉધાર્યા છે? તો આ તમે કહેશો કે સર આ મિલકત અંગેની આમનોંધ છે, તો આમનોંધ ખોટી શું થઈ ગઈ? તમે કહેશો કે સર સમારકામ ખર્ચ ખાતે ઉધાર કર્યા હશે તે રોકડ ખાતે. આ ખોટી આમનોંધ થઈ છે, જેને ઉલટાઈ દઈએ રોકડ ખાતે ઉધાર તે સમારકામ ખર્ચ ખાતે. હવે લાસ્ટ આમનોંધ જે તમે કહેશો કે સર આમાં સાચી આમનોંધ શું થશે? તો તમે કહેશો કે સર સાચી આમનોંધ જે થશે એ તમે કહેશો મકાન છે ને, એટલે કોઈ પણ મિલકત પાછળ જે ખર્ચો થાય મિલકતનું નામ આવે. મકાન આપણામાં આપ્યું તો મકાન લખવાનું, આપણામાં મકાન જ આપ્યું છે તો મકાન તે રોકડ ખાતે. તો અહીંયા તમે કહેશો કે રોકડ કટ થઈ જશે તો અહીંયા લખાશે મકાન ખાતે ઉધાર તે સમારકામ ખર્ચ ખાતે. કેટલા? લાખ રૂપિયાની એન્ટ્રી થઈ જશે. એની સાથે બચ્ચા આ પોઈન્ટ પણ પૂરો. પાંચમો જે શાંતિથી આપણે લખી કાઢો એટલે ક્લિયર થઈ જાય. પાંચમા પછી આપ્યું છે સામાન્ય ખર્ચના ચૂકવેલ 560ની રકમ તેના ખાતે 650 તરીકે ખતવી છે. ખતવણી આવે એટલે આમનોંધ તો નહીં આવે, ખાલી સમજાવવા માટે આમનોંધ લખું છું, ધ્યાન રાખજો. આની આમનોંધ ના લખાય, આમાં પણ આમનોંધ ના લખાય. આ તો તમને ખબર પડે કે કઈ બાજુ આવે એટલે. ચલો બચ્ચા, તો તમે કહેશો કે સર સામાન્ય ખર્ચ છે એટલે આ સામાન્ય ખર્ચ તો ઓલવેઝ ઉધાર જ થાય, તો ખર્ચ ખાતે ઉધાર થયું હશે તે રોકડ ખાતે આવી આમનોંધ થાય. તો તમે કહેશો કે સર એમાં લખવાના કેટલા હતા? તો તમે કહેશો કે સર લખવાના હતા 560, અને તમે કઈ બાજુ લખી કાઢ્યા? તો તમે કહેશો કે સર 650ની ખતવણી થઈ ગઈ છે. તો તમે કહેશો કે સર કેટલા વધારે થઈ ગયા છે? 110 રૂપિયા ઉધાર બાજુ વધાર થયા છે. તો
તો તમે કહેશો કે સાહેબ કંઈ વાંધો નહીં, 110 જમા બાજુ જઈને લખી કાઢો, ખતવણી એટલે જમા બાજુ લખી કાઢશો એટલે તમારું પોઈન્ટ ક્લિયર થઈ જશે. તો બચ્ચા હવે જુઓ તો એની વસ્તુનું આપણે લખીએ તો આની અંદરનો પોઈન્ટ આપણે ખાસ જે લખવાનો છે એ પોઈન્ટ લખી કાઢીએ. બાળકો બોલવામાં ભૂલ થઈ ગઈ, 560 છે અને અહીંયા 650 છે, ડિફરન્સ જે આવશે 90 રૂપિયા આવશે. તો અહીંયા 90 રૂપિયાની વાત થાય. તો 90 રૂપિયાની વાત થાય તો એની અંદર આપણે કહીશું સૌથી પહેલાં તો આની અંદર લખીએ છઠ્ઠામાં, એટલે છઠ્ઠામાં લખીએ આ ભૂલ સુધારવા આમનો જ નહીં થાય. પહેલો પોઈન્ટ, સામાન્ય ખર્ચ ખાતાની બાજુ 90 લખી વિગતના ખાનામાં વધુ રકમથી ખતવેલ તેના લખવાથી ભૂલ સુધરી જશે. ક્લિયર છે? વધુ રકમથી તમે ખતવેલું છે એટલે શું થશે? ભૂલ આ સુધરી જશે અને એની સાથે બચ્ચા આ પોઈન્ટ પૂરો થઈ જશે. હવે આગળ જઈએ તો એના પછીમાં તમને શું કહે છે? તો વ્યાજના મળેલ 720ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ ખતવણી કરી છે. તો વ્યાજ પહેલા સમજો કે તમે મળ્યા છે એટલે તમે કહેશો કે સર રોકડ ખાતે તો ઉધાર થાય કેમ કે રૂપિયા આવે છે અને વ્યાજ આપણી આવક છે એટલે વ્યાજ ખાતે શું થશે? જમા. તમે કહેશો કે સર કેટલા? 720. તમે કહેશો કે સર 720 કઈ બાજુ લખાય? જમા બાજુ લખાય. કઈ બાજુ લખાય? 720 જમા બાજુ લખાય, પરંતુ તમે કઈ બાજુ લખી કાઢ્યા છે? તો ઉધાર બાજુ લખી કાઢ્યા છે. તો તમે કહેશો કે સર 2 વાર 720 લખવા પડે એટલે ટોટલ 1440 જમા બાજુ જઈને લખશો તો આ ભૂલ સુધરશે. ખબર પડે છે બચ્ચા? બહુ શાંતિથી સમજવું પડશે. આમાં થોડીક તમારે મહેનત તો કરવી પડશે કેમ કે ખતવણીના વ્યવહારોમાં બધાને બહુ જ કન્ફ્યુઝન આવે કેમ કે એમાં બહુ જ આમ ધ્યાન દઈને તમારે ફોકસ કરવું પડે તો વાંધો ના આવે. તો બાળકો એમાં 7મામાં શું લખશો કે ભૂલ સુધારણા અંગે આમનો નહીં થાય અને વ્યાજ ખાતાની જમા બાજુ 1440 લખી વિગતના ખાનામાં વિરુદ્ધ બાજુ પર ખતવેલ તેના લખવાથી ભૂલ સુધરી જશે. બાળકો બહુ સિમ્પલ છે. સિમ્પલ તમારે થોડુંક આ વ્યવસ્થિત લખવું પડશે. હું આ બોલ્યો છું એ બધું લખજો, હું ચેક કરીશ પછી જ આપણે આગળ જઈશું. આગળ જઈએ બચ્ચા તો આ છે તમારો 7મો. હવે આવે 8મો. 20,400ની ચોપડી કિંમતનું યંત્ર 22,000માં વેચેલ છે જેને વેચાણ ખાતે 22,000થી નોંધ થઈ છે. તમે કહેશો કે સર જો પહેલી વસ્તુ તો એ સમજો કે આ જે ચોપડી કિંમત હતી એને ભૂલમાંથી આપણે કેટલામાં લખ્યું છે, તમે કેટલામાં વેચી એની નોંધ થઈ 22,000ની હતી. તો તમે કહેશો કે સર એક સિમ્પલ રીતે થોડુંક ગાયબ કરીને અહીંયાથી સીધું લખી કાઢીએ. તો તમે કહેશો કે સર 8મા પોઈન્ટમાં રોકડ ખાતે ઉધાર, ખોટી આમનો તમે લખી છે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે લખી છે જે રિયલમાં આવું ના લખાય. તમે કહેશો કે સર કેટલામાં વેચ્યું? તો 22,000માં ખોટી આમનો આવી કંઈક લખી છે. તો ઉલટાઈ દઈએ તો એને લખીએ વેચાણ ખાતે ઉધાર કરીશું, તે રોકડ ખાતે. તમે કહેશો કે સર આ પણ પૂરું. જેવું આ પોઈન્ટ પૂરો થશે એટલે તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું. તો હવે તમે કહેશો કે સર સિમ્પલ વસ્તુ મારે શું કરવાનું છે? તો બચ્ચા બહુ જ સિમ્પલ રીતે કરવાનું છે. અહીંયા તમે કહેશો કે સર આટલું પોઈન્ટ ક્લિયર થાય તો તમે કહેશો કે સર હવે સાચી આમનોંધ શું થાય? તો તમે કહેશો કે સર મિલકત વેચો ને તો રોકડ ખાતે ઉધાર થાય અને શું મિલકત વેચી છે એનું નામ છે યંત્ર, તો યંત્ર ખાતે જમા થશે. તો આ રોકડ અને આ રોકડ કટ થઈ જશે તો અહીંયા આમનો થઈ જશે વેચાણ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. કેટલા લખશો બચ્ચા? તો તમે કહેશો કે સર 22,000. ચલો એની સાથે બચ્ચા આપણો આ વ્યવહાર પણ પૂરો. લાસ્ટ પોઈન્ટ સરસ રીતે સમજી લઈએ. થોડુંક ગાયબ કરું છું કેમ કે ભાઈ બહુ જગ્યા રહેતી નથી એટલે ખાસ વ્યવસ્થિત પ્રેઝન્ટેશન થાય એટલે ક્લિયર થઈ જાય. તો ચલો બચ્ચા તો હવે છેલ્લો પોઈન્ટ સમજીએ. છેલ્લા 2 છે. દેવી હુંડીની નોંધનો સરવાળો 300 ઓછો ગણે છે. આ મોસ્ટ એમપી મને બહુ જ ગમે છે. કારણ કેમ કે દેવી હુંડીની બાકીઓ જ નથી ખબર હોતી એટલે તમે કહેશો કે સર દેવી હુંડીની જે બાકી હોય એ યાદ રખાઈ દઉં. દેવી હુંડી ઓલવેઝ જમા બાજુ હોય અને લેણી હુંડી જે હોય એ તમે કહેશો કે સર હુંડી જે છે દેવી લેણી હુંડી એ ઉધાર બાકી. સેમ વસ્તુ અહીંયા આપણે દેવાદાર પણ કહી શકો. દેવાદારની ઉધાર બાકી હોય અને લેણદારની જમા બાકી હોય. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે હવે તમે કહેશો કે સર આની અંદરના મેઇન પોઈન્ટ ક્લિયર કરવાનો છે. તો એમાં તમે કહેશો કે સર જમા બાજુ સરવાળો ઓછો લખ્યો છે, સિમ્પલ લખી કાઢીએ. આ ભૂલ સુધારવા આમનો નહીં થાય. લેણી હુંડીના ખાતામાં તમે કહેશો કે સર જમા બાજુ 300 લખી
વિગતના ખાનામાં લેણી ઊંડીની નોંધ ઓછી થયેલા સરવાળાઓ તેમ લખવાથી ભૂલ સુધરી જશે. બહુ જ સિમ્પલ છે, ખબર પડી જશે, બહુ વાંધો નહીં આવે. ચલો 10મો, માર્ચ 2015માં મળેલ વટાવ અંગે આપેલ વટાવાનું ક્રમે 3,436 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુમાં નોંધાયો છે. એટલે ઇનડાયરેક્ટલી જ્યાં ઉધાર હતો એ જમા લખાઈ ગયો, જમા હતો એ ઉધાર લખાઈ ગયો. તો આમાં ખાતાઓની જ ખોટી થઈ છે, તો ખાલી લખી કાઢીએ. આ ભૂલ સુધારવા આમનો પસાર થશે નહીં. મળેલ વટાવની ખાતાની ઉધાર બાજુ 200 લખી આપેલા વટાવ ખાતાની ઉધાર બાજુ 200 લખી વિગતના ખાનામાં ઉલટ સુલટ થયાના ખાતાના લખવાથી ભૂલ સુધરશે. થોડોક આ પોઈન્ટ ધ્યાનથી કરજો બચ્ચા, એટલે તમને ક્લિયર થઈ જાય. આની પહેલાં ઉદાહરણ નંબર 3 તમે જો ના ગણ્યો હોય તો ખાસ ગણી કાઢજો, એ ખાસ કરવાનો છે, એ મારે કહેવાનો રહી ગયો હોય તો એ ખાસ ધ્યાન રાખજો. બીજું બસ આની અંદર આટલો જ પોઈન્ટ છે બચ્ચા. આની અંદર હોમવર્ક ખાસ આવશે નહીં, કેમ કે આ બંનેનું મિક્સચર હતું. ઉદાહરણ 3 આની પહેલાં જો ગણવાનો બાકી હોય તો ગણી કાઢજો. મળીશું બચ્ચા હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. જો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.